Hello students, hope you all are doing well. So previously આપણે cost accounting જે છે એનું યુનિટ નંબર 3 મટીરીયલ કોસ્ટ એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેવલ, બરાબર, જેમાં આપણે મેક્સિમમ લેવલ, ઓર્ડરિંગ લેવલ, મિનિમમ લેવલ એવા અલગ અલગ પ્રકારના લેવલ્સ જે છે એ સ્ટડી કરેલા. એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ અબાઉટ ધી EOQ as well as particularly inventory turnover ratio અને આપણે ડિસ્કસ કરી હતી ABC કોસ્ટ સિસ્ટમ, બરાબર. એના પછી આપણે ડિસ્કસ કરતા હતા કોસ્ટિંગ મેથડ, જેની અંદર તમે ઘણી બધી વસ્તુઓ જોઈ. અમુક વસ્તુ એવી કે જે તમે ભણી ગયેલા છો, અમુક વસ્તુઓ એવી કે જે તમે પર્ટિક્યુલરલી આની અંદર સ્ટડી કરેલી છે. ફાઇન, જેમાં સ્પેસિફિક કોસ્ટ મેથડ, આઈડેન્ટિફાયેબલ કોસ્ટ મેથડ, ફીફો લીફો તમે પહેલા પણ ભણી ગયા છો. મેં પહેલા પણ તમને કીધું હતું અને ફરી પાછું કહું છું કે ફીફો મેથડ, લીફો મેથડ, વેઇટેડ એવરેજ મેથડ અને હીફો મેથડ, આ ચારે ચાર વસ્તુ જે છે એ પર્ટિક્યુલરલી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ છે, નહીં કે કોસ્ટિંગ મેથડ. આ કોઈ પણ પ્રકારની કોસ્ટિંગ મેથડ નથી, બરાબર. આ બધી ઇન્વેન્ટરી મેનેજમેન્ટની મેથડ છે. એટલા માટે જ તમારે આની અંદર ક્યાંય પણ ઇલસ્ટ્રેશન ખાલી તમને એક બે આપેલા છે, એ આપણે ડિસ્કસ કરશું ફર્ધર. બટ હા, ક્યાંય પણ તમારે કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેશન એક્ઝામિનેશનની અંદર લીફો ફીફો કે ઈફોના નામે કરવાના નથી કે વેઇટેડ એવરેજના નામે. ફાઇન. સો એ વસ્તુ પર ખાસ તમે ફોકસ કરજો, કારણ કે એનું એટલું બધું જે છે ઇમ્પોર્ટન્સ નથી, બરાબર. સો ધીસ ઇઝ જસ્ટ ધી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ મેથડ એન્ડ નોટ ધી કોસ્ટિંગ મેથડ. જ્યારે આની અંદર તમને અમુક એવી વસ્તુઓ આપેલી છે કે જેમાં તમે લેવલ જુઓ છો, એન્ડ ઓબ્વિયસલી જ્યારે તમે લેવલ જોતા હોય ઇટ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન યોર કોસ્ટિંગ, બરાબર. તમારા જે કોઈ બી લેવલ હોય છે એની અંદર એક ઇમ્પોર્ટન્ટ રોલ રહે છે પર્ટિક્યુલરલી કોસ્ટિંગ મેથડ્સનો. ફાઇન. સો એ વસ્તુ તમને આની અંદર આપેલી છે ને એ જ વસ્તુ આપણે જોયેલી પણ છે, બરાબર. અધર દેન દેટ આપણે જોઈએ કે પીરિયોડિક સિમ્પલ એવરેજ કેવી રીતે હોય, પીરિયોડિક વેઇટેડ એવરેજ કેવી રીતે હોય, ફિક્સ પ્રાઇસ મેથડ, સ્ટાન્ડર્ડ પ્રાઇસ મેથડ, આ બધી વસ્તુઓ કેવી રીતે જોવામાં આવે છે. ફાઇન. નેક્સ્ટ એટ લાસ્ટ જોયેલું કે ઇન્ફ્લેટેડ પ્રાઇસ મેથડ કેવી રીતે જુએ છે ને રિપ્લેસમેન્ટ મેથડને કેવી રીતે જોવામાં આવે છે. ફાઇન. લેટ અસ ટોક અબાઉટ ધ ઇલસ્ટ્રેશન. સી, હું તમને પેલા બધી મેથડનું જે છે એ બધી મેથડ તો ના કહી શકાય, બટ હા જેટલી અલગ અલગ વેરિએશન્સ આવે છે ને, બરાબર, કારણ કે મેથડ તો બે જ છે અને બે જ મેથડથી કરવામાં આવે છે. એક મેથડમાં તમને ખાલી EOQ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હોય અને બીજી મેથડ જે છે એ એવી રીતની છે કે જેમાં તમને દરેક લેવલ ફાઇન્ડ આઉટ કે છે કરવાના, જેમ કે મિનિમમ લેવલ, મેક્સિમમ લેવલ, પર્ટિક્યુલરલી ઓર્ડરિંગ લેવલ એઝ વેલ એઝ કોસ્ટિંગને રિલેટેડ જેટલા બી પેરામીટર્સ આવે છે એ. ફાઇન. સો એવી બે જ મેથડ છે, બાકી વેરિએશન આવે છે તો આપણે બધી વસ્તુ જે છે એ પૂરેપૂરા વેરિએશન સાથે જે છે ડિસ્કસ કરશું. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી જશું. તમને પહેલું ઇલસ્ટ્રેશન આપેલું છે, એની અંદર તમારે EOQ ફાઇન્ડ આઉટ કરવાનું છે, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. લેટ મી ક્લિયર યુ વન થિંગ. એક વસ્તુ હું તમને ચોખ્ખી કહી દઉં કે તમે આ જે કાંઈ પણ EOQ ના ને એના સમ ગણો છો એ સમ તમને પ્રોબેબલી 10 માર્ક્સની અંદર જ પૂછવામાં આવે છે. ઇટ મીન્સ કે ક્વેશ્ચન તમને આખો 15 માર્કનો હોય તો કેવી રીતે પૂછાય, તો કે અત્યાર સુધી તમે જેટલા લેવલ ભણ્યા ને એ બધા ટાઈપના લેવલ, EOQ અને ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો, આટલી બધી વસ્તુ એક સાથે પૂછાય ત્યારે તમારો સમ જે છે એ 15 માર્કનો બને છે, બરાબર. પ્રોબેબલી ઇલસ્ટ્રેશનની અંદર તમને ક્યાંય પણ 15 માર્કનો સમ પૂછાય એવો આપેલો નથી. બે જેવા સમ છે જે આપણે ડિસ્કસ કરશું ફર્ધર પાર્ટની અંદર. પછી હું તમને મારા સાઈડથી પ્રેક્ટિકલ સમ એવા કરાવડાવીશ કે જેમાં દરેકે દરેક આઇટમ જે છે એ આવી ગઈ હોય, બરાબર. તમારે જેટલી બી વસ્તુ દરેક ફાઇન્ડ આઉટ કરવાની છે આવી ગઈ હોય. ફાઇન. એ પ્રમાણે જશું. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. શું કહેવા માંગે છે તો કે કેલ્ક્યુલેટ ધી ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી ફ્રોમ ધી ફોલોઈંગ ઇન્ફોર્મેશન. તમને ઇન્ફોર્મેશન દરેક વખતે આપેલી હશે. હા, એક વસ્તુ હું તમને કહી દઉં કે ઇન્ફોર્મેશન આપવાની રીત કદાચ અલગ અલગ હોઈ શકે. કેમ અહીંયા તમને સીધા યુનિટ્સ આપી દીધા છે. ઘણી વખત એવું કીધું હોય કે 6 મહિનાના યુનિટ આવા છે તો પછી તમારે એન્યુઅલ કન્ઝમ્પશન એ પ્રમાણે ફાઇન્ડ આઉટ કરવું પડે, બરાબર. ઇટ મીન્સ કે જો તમને એમ કીધું હોય કે 6 મહિનાના યુનિટ 4500 છે તો તમારે અહીંયા ફોર્મ્યુલાની અંદર તો એન્યુઅલ કન્ઝમ્પશન જ લેવાનું છે, યસ ઓર નો. ફાઇન. સો એન્યુઅલ કન્ઝમ્પશન લેવાનું હોય તો યુ હેવ ટુ પર્ટિક્યુલરલી મલ્ટીપ્લાય ઇટ વિથ 2, કારણ કે તમને 6 મહિનાનું આપેલું છે એન્ડ યુ હેવ ટુ ટેક ધી એન્યુઅલ કન્ઝમ્પશન ઇનટુ ઇટ.
ફાઇન. સો એઝ પર ધી પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડ્સ તમારે એન્યુઅલ કન્ઝમ્પશન 4500 ગુણ્યા 2 કરવાના રહેશે, જેથી કરીને તમને એન્યુઅલ કન્ઝમ્પશન 9000 મળે. બરાબર. સો 4590. ફાઇન. સો તમે એવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકો છો. એ પર્સપેક્ટિવથી આગળ આપણે જોશું બી વેરિએશન, બટ આ તો જસ્ટ તમને કહું છું. આ બહુ સિમ્પલ એવો સમ છે. ફોર્મ્યુલાની અંદર દરેક વસ્તુ મૂકશો એટલે તમને મળી જશે. આ એ પ્રકારની વાત છે. ફાઇન. જોઈએ કઈ કઈ આઈટમ તમને આપેલી છે. તો કે એન્યુઅલ કન્ઝમ્પશન આપ્યું છે 9000 યુનિટ્સ. કોસ્ટ પર યુનિટ આપેલી છે 30 રૂપિયા. કોસ્ટ ઓફ પ્લેસિંગ એન્ડ ઓર્ડર 15 રૂપીસ. કોસ્ટ ઓફ સ્ટોરિંગ યુનિટ 10%. સી અને પહેલાં બી આપણે EOQની અંદર એ વસ્તુ સમજી લીધેલી છે અને ફરી પાછું તમને કહું છું કે વોટ ઇઝ ધી પર્પઝ ઓફ કોસ્ટ ઓફ પ્લેસિંગ એન્ડ ઓર્ડર. બરાબર. ઓર્ડર પ્લેસ કરવાની કોસ્ટ જે છે એનો રોલ ઓરિજિનલી શું છે? તો સી અહીંયા તમને 15 રૂપિયા આપેલા છે. બરાબર. એટલે કે તમે જ્યારે બી ઓર્ડર પ્લેસ કરશો યુ હેવ ટુ પે 15 રૂપીસ. બરાબર. ભલે કોસ્ટ પર યુનિટ 30 રૂપિયા છે, આખા પૈસા જે છે 30 રૂપીસ છે, બટ ઓર્ડર પ્લેસ કરવાની કોસ્ટ જે છે 15 રૂપીસ લાગે છે. ફાઇન. સો એ મેનને તમને આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે કોસ્ટ ઓફ સ્ટોરિંગ યુનિટ. એટલે આ બધી જે છે એ પર્ટિક્યુલરલી આપણે જોયેલી કે ભાઈ આ બધી કઈ કોસ્ટ લાગે છે. ફાઇન. અહીંયા આપણે કરવું પડશે કારણ કે તમને પર્સન્ટેજની અંદર આપેલું છે. પ્રીવિયસલી બી આપણે એક વસ્તુ જોયેલી કે પર્સન્ટેજની અંદર જો તમને સ્ટોરિંગ કોસ્ટ કે ઇન્સ્યોરન્સ કોસ્ટ કે પ્રીમિયમ કોસ્ટ આવી કોઈ કોસ્ટ તમને આપેલું એટલે કે જેને એઝ અ હોલ કેરિંગ કોસ્ટ કહેવાય. બરાબર. આ વસ્તુ તમે જાણો છો કે કેરિંગ કોસ્ટની અંદર કયા કયા એક્સપેન્સીસ, તો કે ઇન્સ્યોરન્સના એક્સપેન્સીસ, સ્ટોરેજના એક્સપેન્સીસ, કોઈ જગ્યાએથી મૂવમેન્ટના એક્સપેન્સીસ છે. બરાબર. તો આ બધી વસ્તુને કેરિંગ કોસ્ટ કહેવામાં આવે છે. એટલે કે જેટલી વખત માલ તમારા ગોડાઉનમાં પડ્યો રહેશે એ વસ્તુ માટે લાગતી કોસ્ટ કે એ માલને આગળ પ્રોસેસ કરવા માટે લાગતી કોસ્ટ. ફાઇન. સો અહીંયા પર્સન્ટેજની અંદર તમને કોસ્ટ આપેલી છે. તો વી હેવ ટુ ડુ ધી percentage of this cost per unit. યસ ઓર નો? આપણે એ વસ્તુ શીખી ગયા છીએ. ફાઇન. સી સોલ્યુશન જોઈ લઈએ શું કે છે. તો કે ધ ફોર્મ્યુલા ફોર ફાઇન્ડિંગ આઉટ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી ઇઝ એઝ ફોલોઝ એઝ ધ કેરિંગ કોસ્ટ ઇઝ ગિવન ઇન પર્સન્ટેજ. બરાબર. ફોર્મ્યુલા નીચે CP વાળું બનશે, નહીં તો ખાલી C વાળું બન્યું. જો તમને કેરિંગ કોસ્ટની અમાઉન્ટ આપી દીધેલી હોય, બરાબર, કે આટલા રૂપિયા જે છે એ કેરિંગ કોસ્ટ છે, તો ખાલી C વાળી બને. પણ અહીંયા એવું કંઈ આપ્યું નથી, અહીંયા તમને પર્સન્ટેજ આપ્યા છે. સો યુ હેવ ટુ મેક આઉટ ધી કેલ્ક્યુલેશન ઓફ પર્સન્ટેજ. યસ ઓર નો? ફાઇન. સો જો EOQ ઇઝ ઇક્વલ ટુ √2 AO. A stands for the annual consumption. O stands for the particular order per unit, cost of order per unit. બરાબર. તો A માં 9000 યુનિટ આવશે, O ની અંદર 15 રૂપિયા. બરાબર. ડિવાઇડેડ બાય CP. અહીંયા C ખાલી C આવત, પણ હા ક્યારે? તો કે જ્યારે રૂપીઝના ટર્મ્સમાં તમને કેરિંગ કોસ્ટ આપેલી હોય તો. બટ અહીંયા તમને પ્રાઇઝના કન્ટેક્સમાં પણ આપેલું છે. પ્રાઇઝના કન્ટેક્સમાં પર્સન્ટેજ આપેલા છે. અને આપણે એ વસ્તુ જોઈ લીધી કે જ્યારે બી પર્સન્ટેજ આપેલા હોય વી હેવ ટુ સ્પેસિફાય પર્ટિક્યુલર પ્રાઇઝ ઇન ટુ દેટ મેન. આપણે એ મેનરની અંદર પ્રાઇઝ જે છે એને સ્પેસિફાય કરવાની. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ. અને એ મેનરની અંદર તમને આપેલું છે. બરાબર. સો પર્ટિક્યુલરલી you can go for these kind of things. See, જો અહીંયા શું કીધું છે તો કે C into P એટલે કે તમારે P ના પર્સન્ટેજ કરવા પડશે. લેટ અસ પુટ ધી વેલ્યુ ઇન ફોર્મ્યુલા. ચલો ફોર્મ્યુલાની અંદર વેલ્યુઝ મૂકીએ. √2 એ તો 2 ના 2 છે. એની જગ્યાએ એન્યુઅલ કન્ઝમ્પશન તમને આપેલું છે 9000 યુનિટ. સી તમામ લોકોનું ધ્યાન પ્લીઝ સ્ક્રીનમાં રાખજો સો દેટ યુ કેન આઈડેન્ટિફાય વિચ આઇટમ વી આર પુટિંગ. સો A stands for the annual consumption, so 9000. Here we will put the 9000. O stands for the ordering cost or cost of placing an order. બરાબર. અને ordering cost પણ કહેવાય છે. So ₹15 we will put ₹15 here, divided by 30 rupees of P and 10% તમને કોસ્ટ આપેલી છે કેરિંગ કોસ્ટ. સો 30 રૂપિયાના 10% કરવાનું છે એટલે 3 રૂપિયા મળે. 30 રૂપિયાના તમે 10% કરો તો તમને 3 રૂપીસ મળે. બરાબર. તો 2 into 9000 into 15 divided by 3. બરાબર. જેનો તમને ટોટલ આઉટ કરતા દરેક વસ્તુ જે છે એના પર્ટિક્યુલરલી એડજસ્ટમેન્ટ આપતા 90000 મળે છે. 3 3 9 તો 300 ગુણ્યા 300 90000. બરાબર. ધેટ યુ ઓલ નો. સો તમે એનું રૂટ કાઢશો.
બરાબર. તો એનું તમને રૂટ મળશે, એટલે કે તમે એનું જો પર્ટિક્યુલરલી રૂટ કાઢી નાખો છો તો તમને 300 યુનિટ્સ જેટલું જે છે એ EOQ મળે છે. ઇટ મીન્સ કે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી તમારી કંપની માટે એક સર્ટેન ટાઈમ પીરિયડ માટે 300 યુનિટ્સ જેટલી છે. ફાઇન, આ વસ્તુ તમને આપેલી છે. લેટ અસ ડિસ્કસ અનધર ઇલસ્ટ્રેશન. સી, આ ઇલસ્ટ્રેશન બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને મજાદાર એવો છે, તમને મજા આવશે. જોઈએ. Following information is available in respect of consumption of material in factory. Normal consumption તમને આપ્યું છે 100 units per day. Minimum consumption આપ્યું છે 60 unit per day. Maximum consumption આપ્યું છે 130 unit એક દિવસના. ઓર્ડરિંગ ક્વોન્ટિટી આપી છે 5000 યુનિટ. રીઓર્ડર પીરિયડ એટલે કે એક વસ્તુ આવવા માટે મિનિમમ ને મેક્સિમમ કેટલા દિવસ લાગે? તો મિનિમમ દિવસ લાગશે 25, જ્યારે મેક્સિમમ લાગશે 30. બરાબર. ટાઈમ રિક્વાયર્ડ ટુ ઓબ્ટેન ફ્રેશ સપ્લાઈઝ, તો 25 દિવસ મિનિમમ, મેક્સિમમ તમને 30 દિવસ. ડિટરમાઇન મેક્સિમમ લેવલ, મિનિમમ લેવલ એન્ડ ઓર્ડરિંગ લેવલ. બરાબર. મિનિમમ અને મેક્સિમમ લેવલ જે છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ફર્સ્ટ ધી ઓર્ડરિંગ લેવલ, કારણ કે મિનિમમ લેવલ અને મેક્સિમમ લેવલના બંનેના ફોર્મ્યુલાની અંદર ઇનિશિયલી જ ઓર્ડરિંગ લેવલ આવે છે. યસ ઓર નો? ધેટ યુ પીપલ નો. બરાબર. સો એના માટે તમારે જોશે. સો લેટ અસ ફાઇન્ડ આઉટ ધી ઓર્ડરિંગ લેવલ. સૌથી પહેલા સી, જ્યારે તમને આ બંને વસ્તુ કીધી અને ફાઇન્ડ આઉટ કરે તો પહેલા તમારે ઓર્ડરિંગ લેવલ જ ફાઇન્ડ આઉટ કરવું પડે. કીધું છે કે નથી કીધું, કારણ કે ઓર્ડરિંગ લેવલ સિવાય તો તમારું મિનિમમ ને મેક્સિમમ લેવલ બનશે જ નહીં. જો યસ ઓર નો? ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. ઓર્ડરિંગ લેવલ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ. બરાબર. ઓર્ડરિંગ લેવલનો ફોર્મ્યુલા તમે જાણો છો, મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ. શું કામ દરેક વસ્તુ આપણે મેક્સિમમ લઈએ છીએ? તો કે ભાઈ સૌથી વધારે આપણે જે છે એ કન્ઝમ્પશન જે વસ્તુનું કરતા હોય એ દિવસમાં, કારણ કે ત્યાં એ પીક લેવલ છે. ત્યાં આવી ગયા પછી આપણે જેટલો મેક્સિમમ ટાઈમ લાગશે એટલા યુનિટ્સ આપણે જોતા હશે. યસ ઓર નો? એટલી આપણે ઓર્ડરિંગ ક્વોન્ટિટી, એટલું આપણું ઓર્ડરિંગ લેવલ હશે. સી, ઓર્ડરિંગ ક્વોન્ટિટી અને ઓર્ડરિંગ લેવલમાં કન્ફ્યુઝ થવાની જરૂરિયાત નથી. બોથ ધી થિંગ્સ આર ડિફરન્ટ પોઈન્ટ. ફાઇન. અને ઓર્ડરિંગ ક્વોન્ટિટી જે છે તમને 5000 યુનિટ આપેલી છે. બરાબર. એની જરૂરિયાત તમારે મેક્સિમમ લેવલ ફાઇન્ડ આઉટ કરવા માટે પડશે. ફાઇન. સો ઓર્ડરિંગ લેવલ તમને આપ્યું છે મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ 130 યુનિટ પર ડે ઇન્ટુ 30 ડેઝ, કારણ કે મેક્સિમમ ટાઈમ 30 ડેઝ છે, મિનિમમ 25 ડેઝ. તો 130 યુનિટ્સ ગુણ્યા 30 દિવસ, તો 3900 યુનિટ્સ જે છે એ બનશે. બરાબર. એટલે કે એક દિવસના જો 130 યુનિટ આપણે વાપરતા હોય તો 30 દિવસ માટે 3900 યુનિટની આપણે જરૂરિયાત પડશે. તો જ્યારે કંપનીની અંદર 3900 યુનિટનું લેવલ પહોંચી જશે ત્યારે ઓર્ડર કરવો પડશે. બરાબર. લેટ અસ ફાઇન્ડ આઉટ ધી મિનિમમ લેવલ. સી, મિનિમમ લેવલનું ઓરિજિનલ ફોર્મ્યુલા આવું નથી થતું. ધેટ યુ પીપલ નો. મિનિમમ લેવલનું ફોર્મ્યુલા જો તમે જોવા જશો તો એનું ફોર્મ્યુલા એવું થાય છે કે એવરેજ કન્ઝમ્પશન ઓફ ધી પીરિયડ. બરાબર. ફોર એવરેજ ડિલિવરી ટાઈમ પીરિયડ. તો એ એવરેજ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે અહીંયા નોર્મલ ડિલિવરી ટાઈમ ફાઇન્ડ આઉટ કરવો પડશે, જેને એવરેજ ટાઈમ કહેવાય, અને નોર્મલ કન્ઝમ્પશન પણ આપણે જોશે. બરાબર. તો નોર્મલ કન્ઝમ્પશનને મલ્ટીપ્લાય કરીએ એવરેજ ટાઈમ પીરિયડ સાથે તો આપણને મળી જાય એવરેજ કન્ઝમ્પશન ફોર એવરેજ ડિલિવરી ટાઈમ પીરિયડ. યસ ઓર નો? સો લેટ અસ ફાઇન્ડ આઉટ ઓન ધેટ પાર્ટ. સી, એનું ફોર્મ્યુલા જ ઓર્ડરિંગ લેવલથી સ્ટાર્ટ થાય છે. તો મેં તમને પહેલા પણ કીધું ને ફરી પાછું કહું છું કે આપેલું છે ફાઇન્ડ આઉટ કરવાનું કે નથી આપેલું, યુ હેવ ટુ ડુ ઇટ ફોર યોર સેલ્ફ. બરાબર. તમારે તમારી ઇઝીનેસ માટે ઓર્ડરિંગ લેવલ ફાઇન્ડ આઉટ કરવું જ પડશે, વેધર ઇટ ઇઝ સ્પેસિફાઈડ ઇન્ટુ પર્ટિક્યુલરલી સમ ઓર નોટ. Fine. So ordering level minus normal consumption into normal delivery time period. Normal delivery time period stands for the average time period. તો average time period કેવી રીતે find out થાય? Minimum plus maximum divided by 2. Fine. So minimum time period લાગે છે 25 days plus 30 days જે maximum time period લાગે છે એને divided by 2 કરશો એટલે તમને normal delivery નો time period મળી ગયો. એને ગુણ્યા 100 કરો તો આખી વસ્તુ તમને મળી જાય. એટલે કેવું? તો કે મિનિમમ ડિલિવરી એવરેજ કન્ઝમ્પશન એવરેજ ટાઈમ પીરિયડ માટેનું. બરાબર. એવરેજ કન્ઝમ્પશન એવરેજ ટાઈમ પીરિયડ માટેનું, કારણ કે તમે મિનિમમ લેવલ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરશો એટલે ઓછામાં ઓછું લેવલ, જ્યાં સુધી ઓછામાં ઓછું લેવલ પહોંચી ના છે એટલે કે એ લેવલ પછીથી કંપનીને વેસ્ટ થવા માંડે રિસોર્સિસ. ફાઇન. સો એ લેવલ ફાઇન્ડ આઉટ કરવાની વાત છે.
ઓર્ડરિંગ લેવલ આપણને કેટલું મળ્યું હતું તો કે 3900 યુનિટ્સ માઇનસ 100 into 27.5 which give us 2750 યુનિટ્સ બરાબર. તો 3900 યુનિટમાંથી 2750 યુનિટ બાદ કરશું તો તમને મળશે 1150 યુનિટ વિચ વિલ બી ધી મિનિમમ લેવલ. એટલે કેવું કે એવું કંપનીનું લેવલ કે જ્યાંથી નીચે જાય તો કંપનીને નુકસાની થવાની ચાલુ થઈ છે. અને હા, એક વસ્તુ હું તમને કહી દઉં કે શું કામ આપણે આમાં એવરેજ કન્ઝમ્પશન લઈએ છીએ બરાબર, એક એવરેજ ટાઈમ પીરિયડનું, કારણ કે જરૂરિયાત છે આપણે એ દરેક વસ્તુની. અને આમાં તમને પાછું જે છે એ સ્પેસિફાઈ બી કરી દીધેલું છે કે નોર્મલ કન્ઝમ્પશન આટલું છે બરાબર, પર ડેનું નોર્મલ કન્ઝમ્પશન આટલું તમે જો લેતા હોય તો ઓટોમેટિકલી તમને તમારી પાસે નોર્મલ ડિલિવરી ટાઈમ પણ અવેલેબલ છે આ બંનેના બેઝની અંદર. નોર્મલ ટાઈમ ક્યારે મળે તો કે મિનિમમ ને મેક્સિમમ જે છે એની તમે એવરેજ કાઢો ત્યારે. તો જોઈએ કે મિનિમમ દિવસ 25 લાગે છે અને મેક્સિમમ 30 લાગે છે તો 27 દિવસ જેવો ટાઈમ પીરિયડ લાગશે અપ્રોક્સ. ફાઇન, ઇટ ઇઝ ધી નોર્મલ લેવલ એન્ડ એવરેજ ટાઈમ પીરિયડ કે જેના બેઝિસ ઉપરથી તમે એક્યુરેટ લેવલ ફાઇન્ડ આઉટ કરી શકો છો. લેટ અસ ડિસ્કસ ઓન ધી મેક્સિમમ લેવલ પાર્ટ. મેક્સિમમ લેવલનું અહીંયા તમને ફોર્મ્યુલા આપેલું છે, એઝ ઇટ ઇઝ જ આપેલું છે, આની જેવું કંઈ નથી રોકેટ સાયન્સ. સો ઓર્ડરિંગ લેવલ માઇનસ મિનિમમ કન્ઝમ્પશન ઓફ મિનિમમ ડિલિવરી ટાઈમ પ્લસ ઓર્ડરિંગ ક્વોન્ટિટી. હવે આનો તમે આ ફોર્મ્યુલા કદાચ તમને સમજવામાં વાર લાગશે ફોર્મ્યુલા, બટ લેટ મી ટેલ યુ વન થિંગ. ઓર્ડરિંગ લેવલ જે હોય એમાંથી તમે મિનિમમની બધી વસ્તુ માઇનસ કરી નાખો તો નાવ યુ વિલ ગેટ પર્ટિક્યુલરલી મેક્સિમમ, કારણ કે ઓર્ડરિંગ લેવલ જે છે એમાંથી તમે બધી વસ્તુ માઇનસ કરો છો અને પછી ઓર્ડરિંગ ક્વોન્ટિટી પ્લસ કરો છો. સો નાવ યુ ગેટ ધી મેક્સિમમ લેવલ, એટલે કે એવું લેવલ કે જ્યાં એટ અ પીક એના કરતાં વધારે તમે મંગાવી જ નહીં શકો બરાબર. સો એ લેવલની વાત કરે છે. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. ઓર્ડરિંગ લેવલ માઇનસ મિનિમમ કન્ઝમ્પશન ઓફ મિનિમમ ડિલિવરી ટાઈમ પીરિયડ. મિનિમમ કન્ઝમ્પશન કેટલું આપ્યું છે 60 યુનિટ, યસ ઓર નો? ફાઇન. મિનિમમ ડિલિવરી ટાઈમ પીરિયડ કેટલો છે તો કે 25 દિવસ અહીંયા આપેલો છે, યસ. તો 60 into 25 ડેઝ બરાબર, તો તમને મળ્યા 1500 બરાબર, 25 પ્લસ ઓર્ડરિંગ ક્વોન્ટિટી. સી, ઓર્ડરિંગ ક્વોન્ટિટી ને ઓર્ડરિંગ લેવલમાં ક્યાંય કન્ફ્યુઝ થવાનું નથી, કારણ કે ઓર્ડરિંગ લેવલ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે જ્યારે ઓર્ડરિંગ ક્વોન્ટિટી તમને આપેલી છે બરાબર. એટલે કે તમે ઓર્ડર કેટલી ક્વોન્ટિટીની અંદર કરવાના છો બરાબર. જ્યારે અહીંયા ઓર્ડરિંગ લેવલનો મિનિંગ એવું થાય છે કે કયા લેવલે પહોંચ્યા પછી તમે ઓર્ડર કરશો. ફાઇન. સો ઓર્ડરિંગ લેવલ જે છે અલગ વસ્તુ છે, ઓર્ડરિંગ ક્વોન્ટિટી તમને આપેલી છે કેટલી છે 5000, એનું એઝ ઇટ ઇઝ જ ફોર્મ્યુલા છે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. 3900 ઓર્ડરિંગ લેવલ માઇનસ મિનિમમ લેવલ કન્ઝમ્પશન ઓફ મિનિમમ ડિલિવરી ટાઈમ બરાબર, તો એ તમને 1500 મળ્યા, 25 60 યુનિટ ઇન્ટુ 25 દિવસ, તો 1500 જે છે યુનિટ તમને મળ્યા પ્લસ 5000, તો 3900 minus 1500 plus 5000, whereby you can get 7400 units at maximum level. ફાઇન. આવી રીતે તમારે આ તો તમને ત્રણ જ જે છે એ ફોર્મ્યુલાઝ થ્રુ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. આવી રીતે તમને રીઓર્ડરિંગ લેવલ પણ ફાઇન્ડ આઉટ ઘણી વખત કરવાનું કહે છે, ઘણી વખત EOQ, ઘણી વખત ડેન્જર્સ, ઘણી વખત સેફટી સ્ટોક લેવલ. તો આ બધી વસ્તુ આપણે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ફાઇન્ડ આઉટ કરશું. ફાઇન. જેમાં તમને અલગ અલગ બેઝથી આઈડિયા આવશે કે ના આવું બી પોસિબલ છે, ધેર ઇઝ અ પોસિબિલિટી ઓફ ઓલ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર મેં તમને સાવ બેઝિક એવા બે ઇલસ્ટ્રેશન કરાવ્યા. સી, બની શકે કે ક્યારેક તમને, હા ફરી પાછું એક વખત કહી દઉં છું કે બની શકે ક્યારેક તમને એવરેજ નથી આપેલી કોઈ વસ્તુની, સો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધી એવરેજ, અને તમે ગમે એ બેમાંથી એક વસ્તુની એવરેજ ફાઇન્ડ આઉટ કરી શકો છો. સો બેટર છે કે જો તમારી પાસે નોર્મલ કન્ઝમ્પશન હોય તો તમે ડિલિવરી ટાઈમ પીરિયડની એવરેજ ફાઇન્ડ આઉટ કરો, કારણ કે ડિલિવરી ટાઈમ પીરિયડ છે ને એ હંમેશા ઓછા દિવસોની અંદર આપેલું હોય, સો તમને નાની સંખ્યા મળે અને તમને કેલ્ક્યુલેશન કરવામાં ઇઝી રહે. ફાઇન. ધીસ ઇઝ માય ટીપ ફોર ધી કેલ્ક્યુલેશન. આ તો તમારો એક્ઝામિનેશનની અંદર ટાઈમ બચાવવાની વાત છે, બંનેની તમારે એવરેજ કરવી જ છે, તો બેટર છે કે ટાઈમ નહીં કરો, કારણ કે ટાઈમ તો 5 દિવસ 7 દિવસના ફોર્મેટની અંદર પણ આપેલો હોય. ફાઇન. સો યુ કેન ગો ફોર ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ. પર્ટિક્યુલર આ સેશનની અંદર અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર ઇલસ્ટ્રેશન નંબર 3 એઝ વેલ એઝ ઇલસ્ટ્રેશન નંબર 4 જે છે ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.